ઘણીવાર આપણે મુસાફરી કરતી વખતે ઘરેથી પાણી સાથે લઈ જઈએ છીએ, પરંતુ જો લાંબી મુસાફરી હોય તો બોટલ ઝડપથી ખાલી થઈ જાય છે। આવી સ્થિતિમાં આપણે દુકાનમાંથી પેકેજ્ડ પાણી ખરીદવાની ફરજ પડે છે। હવે જ્યારે પણ તમે આવી બોટલ ખરીદો છો ત્યારે તમે જોયું હશે કે તેના પર એક્સપાયરી ડેટ ચોક્કસપણે લખેલી હોય છે। આ જોઈને મનમાં એક પ્રશ્ન આવે છે કે શું પાણી ક્યારે બગડે છે? કારણ કે સામાન્ય રીતે જે કંઈ પણ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે તે સમય પસાર થયા પછી બિનઉપયોગી બની જાય છે। તો શું પાણી પણ આ શ્રેણીમાં આવે છે? આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે શું પાણી ક્યારે બગડે છે, એક્સપાયરી ડેટ કેમ મૂકવામાં આવે છે અને શું બોટલની એક્સપાયરી ડેટ હોય છે પણ ખરી? આ તમામ વસ્તુ જાણવાની કોશિશ કરીશું। પહેલા જાણીએ શું બોટલની એક્સપાયરી ડેટ પણ હોય છે। આપને જણાવી દઉં કે સૌ પ્રથમ તો આ વાત જાણવી જરૂરી છે કે પાણી તેની કુદરતી સ્થિતિમાં ક્યારેય એક્સપાયર થતું નથી। ચોખ્ખા વાસણમાં રાખેલું પાણી મહિનાઓ સુધી બગડતું નથી જો તેમાં કોઈ ગંદી વસ્તુ ન મળે। જો પાણીને ખુલ્લામાં છોડી દેવામાં આવે અથવા તો ખૂબ જ ગંદા કન્ટેનરમાં રાખવામાં આવે તો તે પીવા લાયક રહેતું નથી। આનો અર્થ એ છે કે સમસ્યા પાણીની નથી, પરંતુ તે કેવી રીતે સંગ્રહિત થાય છે તેની છે। તેથી જ જ્યારે લોકો બોટલ પર લખેલી એક્સપાયરી ડેટ જુએ છે ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાય છે। તેમને લાગે છે કે કદાચ પાણી પણ ખરાબ થઈ જાય છે, પરંતુ એવું બિલકુલ નથી। હવે જાણીએ કે શું પાણી પણ ખરાબ થાય છે। હવે ખરો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પાણી ખરાબ થતું નથી તો પેકેજ્ડ પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ કેમ આપવામાં આવે છે? જવાબ પ્લાસ્ટિકમાં રહેલો છે। ખરેખર આ એક્સપાયરી પાણીની નહીં પણ બોટલની છે। જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પ્લાસ્ટિક પાણીમાં ખૂબ જ સૂક્ષ્મ સ્વરૂપમાં ઓગળવા લાગે છે। આ પ્રક્રિયા એટલી સૂક્ષ્મ છે કે તે નરી આંખે દેખાતી નથી, પરંતુ તે પાણીની ગુણવત્તા પર સીધી અસર કરે છે। જ્યારે પ્લાસ્ટિકના કણો પાણીમાં ભળવા લાગે છે ત્યારે પાણીનો સ્વાદ બદલાઈ શકે છે, તેની તાજગી ઘટી શકે છે અને સૌથી અગત્યનું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે। હવે એ જાણીએ, જો બોટલ ખૂબ જૂની થઈ જાય, તડકામાં રાખવામાં આવે અથવા તો ઉનાળામાં ખૂબ ગરમ પાણી થઈ જાય તો પાણી પર પ્લાસ્ટિકની અસર વધુ ગંભીર બને છે। તેથી પ્લાસ્ટિકની બોટલનો વારંવાર ઉપયોગ ન કરવાની અને એક્સપાયરી ડેટ પહેલા બોટલનો ઉપયોગ બંધ કરવાની સલાહ આપવામાં આવી છે।